ચહેરા પરના ખીલ પણ એન્લાર્જ થાય છે. માણસ અને પડછાયા વચ્ચેની રેસમાં મુઠ્ઠી જેવું દિલ પણ એન્લાર્જ થાય છે. માણસ અને પડછાયા વચ્ચેની રેસમાં મુઠ્ઠી જેવું દિલ પણ એન્લાર્જ થાય છે. અંધારાના અજગરની ઓકાત માપવા થરથરતું કંડીલ પણ એન્લાર્જ થાય છે. કે અંધારાના અજગરની ઓકાત માપવા થરથરતું કંડીલ પણ એન્લાર્જ થાય છે. ચશ્માને ફેશનની માફક એટલે મારી માફક કે ચશ્માને ફેશનની માફક પહેરી જુઓ, જોવા જેવી સ્કિલ પણ એન્લાર્જ થાય છે. કે ચશ્માને ફેશનની માફક પહેરી જુઓ, જોવા જેવી સ્કિલ પણ એન્લાર્જ થાય છે. જોબનનો અણધાર્યો બોજો આવ્યા પછી, આને સમજો તો ખરા. જોબનનો અણધાર્યો બોજો આવ્યા પછી એડી નીચે હિલ પણ એન્લાર્જ થાય છે. કે જોબનનો અણધાર્યો બોજો આવ્યા પછી એડી નીચે હિલ પણ એન્લાર્જ થાય છે. અને આ દિલીપસિંહજી કાલકથી આસો સુધી क्या महीना સુધી गणिया તમે? तो मुझे भी लगता है कि मैं भी इसके पाँव में नक्शे कदम आगे चलूं. એટલે આમ તો એક જ ગઝલ કહેવાની હતી, બીજી કોઈ કહેત કદાચ, પણ દિલીપસિંહજીએ મને લલચાવ્યો છે. એટલે કારતક વાર્તક બધું અંગ્રેજી ચોઘડિયા જ હોય છે મોટે ભાગે આપણા લિસ્ટમાં, ડાયરીમાં. પણ કારતક ને એવું બોલવાનું કેટલું રૂપાળું લાગે છે. કારતક માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, આ બધા મહિનાઓના નામ બોલવાની એક કવિતા છે. એક કવિતા છે. આપણા પૂર્વજોએ આજે ગુજરાતી ભાષી નામો આપ્યા છે. ઋતુઓના નામો પણ તમને ખબર છે. શરદ, વસંત, વર્ષા, શિશિર, હેમંત, આ બધી ઋતુઓ, આ બધા નામો એક કવિતા છે. પણ આપણે ગાંડા થઈ ગયા છીએ અંગ્રેજોની પાછળ. અંગ્રેજોને તો જો એક સરસ મજાની વાત હોય તમે કોઈ નહીં કહી, ખાતરી રાખજો. આ બહુ હાઈ ચાર્જ હોય છે આ બધી વાતો કહેવાનો, પણ તમને એમને નિશુલ્ક કરી રહ્યો છું. અંગ્રેજોને તો કાનો માત્ર લખતા નથી આવડતું. રામ લખવું હોય તો એમને RAM લખવું પડે, અને એટલું લખે તો આપણે ગુજરાતીમાં તો બહુ હલત થાય. એટલે છેલ્લે એ વધારાનો પિલર આપવો પડે તો ટકે, નહીં તો એમના દ્વારા લખાયેલું પડી જાય, તૂટી પડે. આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં એક લીટી ઊભી કરી દીધી, રાત થઈ ગયું. આટલી બધી જગ્યા રોકવાની જરૂર જ નહીં. એ લોકોને ત્યાં ગુજરાત જેટલો એરિયા, એટલે જગ્યા ઓછી, અને એમની ભાષામાં જગ્યા વધારે જોઈએ લખવા માટે. એટલે આ લોકોએ આખી દુનિયામાં રખડી રખડીને જગ્યાઓ માંગી, અથવા તો આંચકી લીધી લોકોની જગ્યાઓ. આવું તો ગુજરાતી ભાષાની આ કમાલ છે. બહુ જ સરસ મજાની ભાષા છે ગુજરાતી. લિપિ તો અદ્ભુત છે. સંસ્કૃત લિપિ તમને તાજુબ થશે. આખું એક વાક્ય, આખું વાક્ય એક બેની સાથે જોડીને મૂકી દઈ શકે ટ્રેનની જેમ. આ સગવડ ગુજરાતી સંસ્કૃતમાં છે, બીજી ભાષામાં નથી. આટલી સંશ્લિષ્ટ ભાષા બીજી કોઈ નહીં મળે તમને. એક એક વસ્તુ માટે અલગ અલગ અક્ષર, અલગ અલગ વર્ણ મૂકવો પડે. પણ મારે તો કવિતા કહેવાની હતી કે ગણ્યા વર્ષો ગણ્યા માસો થોડો થાક તો લાગે ને. ગણ્યા વર્ષો ગણ્યા માસો થોડો થાક તો લાગે ને. ગણતા ગણતા લીધા શ્વાસો થોડો થાક તો લાગે. અરે વાહ. કે ગણ્યા વર્ષો ગણ્યા માસો થોડો થાક તો લાગે ને. ગણતા ગણતા લીધા શ્વાસો થોડો થાક તો લાગે ને. દિવસો રાતોના ચોઘડિયા કેલેન્ડરની ઘટના જેવા. એ દિવસો રાતોના ચોઘડિયા કેલેન્ડરની ઘટના જેવા. કારતકથી માંડીને આસો થોડો થાક તો લાગે ને. રસ્તા જેવા રસ્તા હોય કે માણસ જેવા માણસ, કે રસ્તા જેવા રસ્તા હોય માણસ જેવા માણસો. ચાલો, દોડો અથવા નાસો થોડો થાક તો લાગે ને. ને જુગ જુગ જૂની ચોપાટો ને જુગ જુગ જૂના ખેલંદા. કે જુગ જુગ જૂની ચોપાટો ને જુગ જુગ જૂના ખેલંદા. જુગ જુગ થી ફેંકે છે પાસો થોડો થાક તો લાગે ને. કે જુગ જુગ થી ફેંકે છે પાસો
થોડો થાક તો લાગે ને. લાવારીસના લેબલ સાથે આ ડોક્ટરનો વિષય છે, પણ ક્યારેક આપણે બધાને પણ પડે છે આવો વિષય કે લાવારીસના લેબલ સાથે મુર્દા ઘરમાં આવીને, લાવારીસના લેબલ સાથે મુર્દા ઘરમાં આવીને અક્કડ થઈ સૂતી હો લાશો. થોડો થાક તો લાગે ને કે અક્કડ થઈ સૂતી હો લાશો. થોડો થાક તો લાગે ને. ગણ્યા વર્ષો ગણ્યા માસો. થોડો થાક તો લાગે ને. ગણતા ગણતા લીધા શ્વાસો. થોડો થાક તો લાગે. સૌના